कहन राज को करनमन, करो महान यह काज। आत्मज्ञान की प्राप्ति हेत मंगलमय सुख साज, मंगलमय सुख साज। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे। शुद्ध चैतन्य मात्र भगवान आत्मा एज हूँ छूं एवी साक्षात निर्विकल्प अनुभूति જ્યારે પર્યાયમાં પ્રગટ થાય છે ત્યારે આત્મસિદ્ધિ પ્રગટ થાય છે। આવું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે જ્ઞાનીઓને જ્ઞાનમાં, શ્રદ્ધાનમાં અને ધ્યાનમાં અનુભવાય છે, એ જે સ્વરૂપ છે એ સ્વરૂપ કેવું છે એ આત્મતત્વના સ્વરૂપના સંબંધમાં આપણી ચર્ચા ચાલી રહી છે। છેલ્લે આપણે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પહેલા પદ પર ચર્ચા કરી, પહેલી શંકા પર। છેલ્લે 58 ગાથા સુધી આપણી ચર્ચા થઈ। બીજું પદ છે, બીજી શંકા છે, આત્મા નિત્ય છે। એના સંબંધમાં આત્મા છે અને આત્મા નિત્ય છે, આ જ્યાં પણ છે શબ્દોના પ્રયોગ થયા છે, નિર્વિકલ્પ અનુભૂતિના કાળે આ છે માંથી બદલાઈને ત્યાં છું એના ઉપર જોર આવે છે। એટલે આ કોઈ બીજાની વાત નથી, આ મારી પોતાની વાત છે। ને દરેક સમયે જ્ઞાનીને અંતરમાં આ નિત્યતાનું જોર વર્તે છે। એ નિત્યતાના જોર અને એ નિત્યતાના બળે જ જ્ઞાની નિર્ભય છે અને જ્ઞાની અમર છે। અને એટલી સહજ સ્થિતિ છે કે જેવી રીતે કોઈ વ્યક્તિ એક રૂમમાંથી બીજા રૂમમાં પ્રવેશ કરે અને બીજા રૂમમાં જેવો એનો પ્રવેશ થયો, એક રૂમમાંથી બહાર નીકળીને બીજા રૂમમાં પ્રવેશ થયો, એ વ્યક્તિ એમ માનતી નથી કે હું મરી ગઈ અથવા તો મેં જન્મ લીધો। એ જેમ એટલી સહજ સ્થિતિ હોય છે અને એવી સહજ સ્થિતિ જ્ઞાનીઓને વર્તે છે દેહને ત્યાગે એ કાળે। એવી સ્થિતિ વર્તે છે કે આ એક રૂમમાંથી આ આત્મા નીકળ્યો, બીજા રૂમમાં પ્રવેશ કર્યો, પણ જે નીકળનારો અને પ્રવેશ કરનારો એને સ્વભાવની સમીપ જઈને જે દેખે છે તો એ ક્યાંયથી નીકળ્યો નથી અને ક્યાંયથી પ્રવેશ કર્યો નથી। એ પોતાના ચૈતન્યપણામાં સ્થિત હતો, સ્થિત છે અને સ્થિત રહેશે। આ જે દ્રષ્ટિ છે આ દ્રષ્ટિનું નામ સ્વભાવ દ્રષ્ટિ છે। ને એક દેહમાંથી બીજા દેહમાં ગયો, આ જે દ્રષ્ટિ છે એ સંયોગાધીન દ્રષ્ટિ છે। અને એટલા માટે જ અહીંયા સ્વભાવની દ્રષ્ટિએ પરમ કૃપાળુ દેવ આત્માની નિત્યતાને સિદ્ધ કરતા અહીંયા કહે છે કે હું ચૈતન્ય તત્વ નિત્ય છું।
એટલે કે અનિત્યતાનો જે વહેતો પ્રવાહ છે એ પ્રવાહના કાળે જાગૃતિ વર્તે કે આમાં જે બદલાયું છે, જે બદલાઈ રહ્યું છે એમાં હું ક્યાંય નથી અને હું જે છું એમાં ક્યાંય બદલાવ નથી. દર્પણ અહીંયા છે અને દર્પણની સામે સમુદ્રની તરંગો ઉછળતી હોય અને દર્પણ અહીંયા છે. આ ઉછળતી તરંગો એ દર્પણમાં પ્રતિબિંબિત થાય છે અને એ વાતને બતાવે છે કે સમુદ્રના તરંગો બહુ ઉછળી રહ્યા છે. પણ ઉછળતા તરંગો એને બતાવે છે આ દર્પણ જે છે એ દર્પણ સમુદ્રના તરંગોની જેમ ઉછળતું નથી. જો દર્પણ સમુદ્રના તરંગોની જેમ ઊંચું નીચું ઉછળતું હોત આ રીતે, તો ઉછળતી જે તરંગો છે એ તરંગો દર્પણમાં સ્પષ્ટ દેખાત નહીં. એ જે સ્પષ્ટ દેખાઈ રહી છે કે તરંગો ઊંચી નીચી થઈ રહી છે, દર્પણની સ્થિરતાને, નિત્યતાને, ધ્રુવતાને બતાવે છે. પ્રતિ સમય આ જાગૃતિ રહી કે ખબર પડી કે પેલા ક્રોધ વધારે આવ્યો, હવે ક્રોધ ઘટી ગયો, હવે માન ભાવ આવ્યો, હવે માન ઘટ્યું. આવા જે ભાવોના ઉતાર ચઢાવ જે ખબર પડે છે કે સવારે આ ભાવ વધારે હતો, હવે ભાવ ઘટ્યો, પછી ભાવ વધ્યો, ઘટ્યો, એ જે જાણનાર છે એમાં કંઈ વધઘટ નથી અને એ એવું ને એવું ધ્રુવ ચૈતન્ય એ નિત્ય છે. એ નિત્યના સંબંધમાં આ પદમાં ચર્ચા છે. હું ચૈતન્ય તત્વ નિત્ય છું. આમાં શિષ્યની શંકા છે. 59મી ગાથા છે, પાના નંબર 30 પર છે. આત્માના અસ્તિત્વના આપે કયા પ્રકાર સંભવ તેનો થાય છે, અંતર કરે વિચાર. આ વિચાર પર ફરી જોર આપ્યું કે વિચાર. કારણ એ છે કે નિર્વિકલ્પ અનુભૂતિ જે સમયની પર્યાયમાં પ્રગટ થાય છે એના પૂર્વે અસંખ્ય સમય સુધી આ તત્વનું ચિંતન ને તત્વ વિચાર ચાલે છે. અને તત્વ વિચાર પર બહુ જોર છે. તત્વ વિચાર, પોતાનો વિચાર એમાં કેટલો છે. અત્યારે આખા જગતમાં કોઈને પૂછ્યું કે કયા ભગવાન સાચા, તો કોઈએ કીધું જીસસ ક્રાઇસ્ટ સાચા, કોઈએ કીધું બુદ્ધ સાચા, કોઈએ કહ્યું અલ્લાહ ખુદા સાચા. આ જે મોઢામાંથી જે વાણી નીકળે છે એ શું છે? એમાં વિચાર કંઈ ભળેલો છે? એ વિચાર નથી. અત્યાર સુધી જે થયું છે એ થયું છે કે જે સ્ટોર કરી દેવામાં આવ્યું હતું નાનપણથી એ જ અંદરથી બહાર નીકળે છે અને એને આપણે શ્રદ્ધા માની લઈએ છીએ કે મને પરમાત્મામાં શ્રદ્ધા છે. આ શ્રદ્ધા નથી, એ સ્ટોર થયેલું હતું એ જ અંદરથી. જે રેકોર્ડમાં તમે રેકોર્ડરમાં બધું રેકોર્ડ કર્યું ને હવે તમે પ્લે કર્યું ને હવે જે આવે છે એ જે તમે અંદર નાખ્યું એ જ એમાંથી બહાર આવે છે. એનો મતલબ એમ નથી કે રેકોર્ડર જે બધું બોલી રહ્યું છે રેકોર્ડરને એના ઉપર શ્રદ્ધા બેસી ગઈ છે. એ અત્યાર સુધી અજ્ઞાનતાથી આખા જગતમાં ચાલી રહ્યું છે. રશિયાની અંદર તો એ લોકોને પૂછીએ કે બોલો ભગવાન હોય છે, તો કહે છે કે ત્યાંની ચોપડીઓમાં હવે એમ લખાય છે કે ભગવાન હતા, હવે ભગવાન નથી. ત્યાં મંદિરોમાંથી અમે ભગવાનને 50-60 વર્ષથી બહાર કાઢી દીધા. હવે અમે અહીંયા ભગવાન નથી, ક્યારેક હતા, હવે નથી. હવે નાના છોકરાઓને જો કહેવામાં આવે ભગવાન છે તો કે ના ભગવાન નથી. આ જે અને અહીંથી પૂછવામાં આવે બોલો કયા ભગવાન સાચા, મહાવીર ભગવાન સાચા. આ જે બોલી રહ્યું છે કોણ બોલે છે? આ અંદર જે સ્ટોર કર્યું હતું એ છોકરાની અંદર એ જ અંદરથી બોલે છે. અને એમાં શું ભૂલ છે કે ભૂલ એટલી જ છે કે એ જે બોલે છે એમાં આ જે બોલી રહ્યો છે એના સંબંધમાં પોતાનો કોઈ વિચાર નથી. એટલે કૃપાળુદેવે વિચાર પર જોર આપ્યું કે તમે પોતે વિચાર કરો, તમારો વિચાર પોતાનો જોઈએ. બીજાના થકી તમે આ અંતરની યાત્રા તરફ આગળ નહીં વધી શકો. પોતાનો વિચાર. તમે સવારથી એવી રીતે ટીવીમાં સાંભળ્યું, એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી, નિરમા વોશિંગ પાવડર, નિરમા વોશિંગ પાવડર, નિરમા વોશિંગ પાવડર. 50 વાર તમે સાંભળ્યું નિરમા નિરમા નિરમા. તમે દુકાન પર ગયા, દુકાન પર જઈને દુકાનવાળાને કીધું કે મને વોશિંગ પાવડર આપો. દુકાનવાળાએ કીધું કયો? તમે કીધું નિરમા. હવે આ નિરમા જે બોલાઈ ગયું છે, બોલાયું એટલે તમે શું એમ માનો છો કે તમને નિરમા પ્રત્યે અહોભાવ જાગી ગયો? નિરમા પ્રત્યે મહિમા ભાવ, નિરમાનું સ્વરૂપ હવે ખબર પડી, નિરમા શું છે બધું જાણો છો? કંઈ નહીં. જે આખો દિવસ જે સ્ટોર થતું હતું એ જ અંદરથી નીકળે છે, એમાં પોતાનું કંઈ નથી. અને આખી દુનિયામાં જે સ્ટોર કરી દઈ નાખ્યું અને હવે જે નીકળે છે
આખી દુનિયાના બધા લોકો અજ્ઞાનીજનો એને શ્રદ્ધા માને છે કે અમને અમારા ભગવાન ઉપર બહુ શ્રદ્ધા છે. શ્રદ્ધા વિચાર વગર થતી નથી. અને એટલા માટે ટોડરમલજી તત્વ વિચારની મહિમાનું વર્ણન કરતા 7મા અધ્યાયમાં કહ્યું કે તત્વ વિચાર રહિત જીવ દેવાદિકની પ્રતીતિ કરે, અનેક શાસ્ત્રોનું અધ્યયન કરે, તપસ્યાનાદિ કરે, વ્રતાદિ કરે, તો પણ સમ્યક્ત્વનો અધિકારી નથી, કારણ કે તત્વ વિચાર રહિત છે. અને તત્વ વિચાર સહિત જીવ દેવાદિની પ્રતીતિ ન કરે, અનેક શાસ્ત્રોનો અભ્યાસ ન કરે અને વ્રતાદિ ન પાળે, તો એ સમ્યક્ત્વનો અધિકારી છે, કારણ કે તત્વ વિચાર છે. અહીંયા એના ઉપર વિચાર ઉપર જ શિષ્યનું પ્રશ્ન છે કે સંભવ તેનો થાય છે, અંતર કરે વિચાર. આગળ એનું સમાધાનમાં કનેક્શન કેવી રીતે જોડાશે એ આપણે લઈશું. બીજી શંકામાં 60મી ગાથામાં તરત જ કે આત્મા નહીં અવિનાશ, દેહ યોગથી ઉપજે, દેહ વિયોગે નાશ. આત્મા જે છે એ શરીરની ઉત્પત્તિ થતાં જ આત્માની ઉત્પત્તિ થાય છે, શરીરનો નાશ થતાં આત્માનો નાશ થાય છે. આ બીજી શિષ્ય તરફથી બીજી શંકાના સંબંધમાં આ પોતાનું મંતવ્ય શિષ્ય આપે છે. અને ત્રીજામાં અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય, એ અનુભવથી પણ નહીં આત્મા નિત્ય જણાય. કારણ કે નિરંતર કાળનો પ્રવાહ તો વહી રહ્યો છે. આ એકાંત છે, આ અનિત્ય શિષ્યને અનિત્યનો જે એકાંત છે એના તરફથી હવે સદગુરુ નિત્ય તરફ બતાવશે કે દરેક વસ્તુ અનંત ધર્મવાળી હોય છે અને પરસ્પર વિરોધી એમાં બે ધર્મ હોય છે. નિત્ય અનિત્ય એવા બે ધર્મ દરેક વસ્તુમાં હોય છે. હવે આ નિત્ય અનિત્ય ધર્મ તમે એક ધર્મને જ પકડ્યો કે અનિત્ય છે તો નિત્યવાળો પક્ષ છૂટી ગયો. અને કોઈએ એવું કે આત્મા નિત્ય જ છે, અનિત્યવાળું પડખું ન દેખ્યું તો એ પણ એકાંત થયો. અને અહીંયા બંનેને સાથે રાખીને સમાધાનમાં અહીંયા આગળ બતાવે છે. દેહ માત્ર સંયોગ છે, વળી જળરૂપી દ્રશ્ય ચેતનના ઉત્પત્તિ લઈ કોના અનુભવ વશ. આ જે છે ને આમાં 62 થી 65 આ 4 ગાથા છે. એ 4 ગાથામાં અનુભવ ઉપર, આ અનુભવ શબ્દ 4 ગાથામાં છે. અને એનું મહત્વ શું છે? કારણ કે નિત્યનો જે અનુભવ છે ને, આપણું એ પુસ્તક જે કાલે અહીંથી આપને આપવામાં આવશે, ક્ષણિકનો બોધ નિત્યનો અનુભવ, એ અનુભવ જે છે ને, અનુભવ નિત્યનો અનુભવ, એના ઉપર રહસ્ય છે. જેવું અનિત્યતાની અસારતાનો બોધ થાય કે હવે બે જ પડખા હતા આ જગતમાં, એક અનિત્ય અને નિત્ય, હવે અનિત્યમાં રુચિ ન રહી. એને ખબર પડી કે અનિત્ય તરફની જેટલી પણ મારી અત્યાર સુધીની દોડ લાગી હતી, બસ આટલું પર્યાપ્ત છે. વસ્તુઓની પાછળ ભાગી ભાગીને મને કંઈ ન મળ્યું. મળ્યું કંઈક તો મળ્યું. વસ્તુઓની પાછળ ભાગી ભાગીને કંઈ ન મળ્યું, પણ કંઈક તો મળ્યું. મળ્યું તો એ મળ્યું કે વસ્તુઓની પાછળ ભાગી ભાગીને કંઈ નથી મળતું એવો બોધ મળી ગયો. બસ આટલું એને સાર આખા જીવનનો ગ્રહણ કરી લીધો. અને એ બોધને લઈને હવે એ જીવન જીવે છે. હવે ડગલે ને પગલે એનું જીવન એવા પ્રકારે કે એક એક સમયે અનિત્ય જ્ઞાનમાં જણાય ત્યારે આ જ્ઞેય અનિત્ય, આગલા સમય પછી ખબર પણ જાણતા પણ નથી. એટલા માટે અત્યાર સુધી ભૂતકાળમાં એવા પદાર્થોને પ્રાપ્ત કરવા માટે આપણે આત્મહત્યા કરી કે જો મને આ ન મળે તો હું મરી જઈશ, અને આત્મહત્યા કરી. આત્મહત્યા કર્યા પછી બીજા ભવમાં જન્મ થયો અને આ વસ્તુ હવે એને આપવામાં આવી કે લે. એ ઓળખતો પણ નથી કે આ શું છે, અજાણ્યું. અને આ જેને સમજાયું કે આગલી ક્ષણે આવું ઘટિત થવાનું છે, એના માટે હવે નવ વાગે અહીંથી મૃત્યુ થશે. 9 વાગે મૃત્યુ થશે અને 9:01 જ્યાં જન્મ થયો કશું યાદ નથી. આ ભવમાં કોણ પુત્ર પત્ની પરિવાર સગા સંબંધી સંપત્તિ આ બધું કશું યાદ નથી. અને જ્ઞાની એ જ કહે છે
કે તમે અંતર્મુખ થઈને, તમે અંતરમાં ઝાંખીને જ્યારે વિચાર કરો કે જે અત્યારે આ નજરની સામે દેખાઈ રહ્યું છે, આ બધું જે જાણીતું છે, અને 9 ને 1 અજાણ્યું થશે, એનું પ્રમાણ એ છે કે આ ભવમાં ગયા ભવનું કંઈ યાદ નથી, કોઈ જાણીતું નથી. અને આમાં ઊંડું રહસ્ય એ છે કે આ 9 વાગે અહીંયા મરણ છે, 9 વાગે મરણ છે, 9 ને 1 બધું જ ભૂલાઈ જવાનું છે. જ્યારે 9 ને 1 બધું ભૂલવાનું જ છે, તો 8 ને 59 કેમ ન ભૂલી જાઓ? અહીંયા સંયોગોની વચ્ચે રહીને હવે એને બધાને ભૂલી ગયો, કારણ કે એને જાણી લીધું કે આ આગળ ઘટવાનું જ છે. 8 ને 59 ભૂલી ગયો તો અનંત જન્મ મરણથી મુક્ત થઈ ગયો. અને 9 વાગે તો ભૂલવાનું જ હતું. અને 8 ને 59 ભૂલવાનો અર્થ એ છે કે ચૈતન્ય તત્વ જે નિત્ય છે એમાં એવો એકાગ્ર થયો કે અનિત્ય જે કંઈ પણ એનાથી દ્રષ્ટિ હટી ગઈ, અને એનાથી દ્રષ્ટિ હટતા એ બધું વિસ્મૃત થયું, એની દ્રષ્ટિમાંથી વિસ્મૃત થયું છે. વસ્તુ તો વસ્તુની જગ્યાએ પડી છે, પણ એને કંઈ નથી કે હું ક્યાં છું, કે હું મારા ચૈતન્ય પ્રદેશોની બહાર ક્યાંય નથી. એટલો એનો ફેલાવ જે છે આટલે સુધી, કેટલે સુધી ફેલાણો છું કે હું અહીંયા જ નથી ફેલાણો, અહીંયા ફેલાણો એ હું નહીં, અહીંયા ફેલાણો એ હું નહીં, અને અહીંયા ફેલાણો એ હું નહીં એવું જે કહેવાવાળી જે વાણી એ હું નહીં, એ વાણી કહેવાનો જે વિકલ્પ અહીંયા આવે છે એ વિકલ્પ એ હું નહીં. અને આ બધામાં પણ જે નિરાળું એવું ધ્રુવ ચૈતન્યપણું એ જ હું, અને એનામાં જેની તન્મયતા ને એકત્વ એ નિત્યનું જોર છે, એ નિત્યની અનુભૂતિ છે, એ આ અનિત્યના પ્રવાહની વચ્ચે પણ પોતે ધ્રુવમાં સ્થિત છે, હવે ત્યાં નથી, આ અનિત્યમાં હવે નથી. અને એ બોધને પ્રતિ સમય ક્ષણે ક્ષણે આ બોધ વર્તે છે. આ જે અનિત્યતાની અસારતાનો બોધ અને નિત્યતાની અનુભૂતિના બળ પર એ દરેક સમયે આ જાગૃતિ વર્તે છે. અને એટલા માટે તે કે એ આખી નિત્યતાનું હવે જે આગળ ગાથામાં બતાવશે ને આ રહસ્ય, કે આ જે ઉત્તરમાં જે બતાવ્યું છે કે આ અનુભવ શબ્દ જે છે એ અનુભવ 4 ગાથામાં અનુભવ શબ્દ છે. જો અહીંયા છે દેહ માત્ર સંયોગ છે, પછી એમાં નીચે વળી જળ રૂપી દ્રશ્ય ચેતનના ઉત્પત્તિ લઈ કોના અનુભવ વશે, એમાં અનુભવ વશે. 63મી ગાથામાં જેના અનુભવ વશે હે, એમાં 64મી ગાથામાં તે અનુભવ દ્રશ્ય, પહેલી લાઈનમાં. 65મી ગાથામાં એવો અનુભવ કોઈને. આ અનુભવ 4 ગાથામાં કેમ છે એનું કારણ છે, કારણ કે અનુભવ જે છે ને એ આખી અલગ વસ્તુ છે. જાણવું અલગ છે ને અનુભવ અલગ છે. એટલા માટે જ્યારે પણ કોઈ અનુભવ વાણીમાં આવે છે ત્યારે ખરેખર એ અસત્ય બની જાય છે. અસત્યનો ભાવ બહુ ઊંડો છે, અસત્યનો ભાવ ઊંડો છે. એક મહાન લેખક થયા છે વિટગેન્સ્ટીન, અને એનું જે પુસ્તક છે ટ્રેક્ટાટસ, એમાં એમણે લખ્યું છે કે જે વાતને વાણી વડે બતાવી જ ન શકાય એને ન બતાવવામાં જ ભલાઈ છે. લાવસે કહેતા કે જ્યારે કોઈ, ચાઇનામાં એ કહેતા જ્યારે કોઈ સત્ય છે એ સત્યને વાણી વડે બોલવામાં આવે છે ત્યાં જે એ અસત્ય બની જાય છે. પણ એમાં ભાવ બહુ ઊંડો હતો. એમ નહીં સમજવું કે આત્મસિદ્ધિમાં વાણીમાં લખી તો પછી અસત્ય થઈ ગયું, કે હા થઈ ગયું અસત્ય. એટલા માટે અસત્ય થઈ ગયું કારણ કે એમાં અનુભવ નથી આવતો. અનુભવ ક્યાં છે? અનુભવ આત્માનું લક્ષણ છે, અને આ જે શબ્દો છે એ પૂદગલ છે. પૂદગલનું લક્ષણ અનુભવ નથી. હા, આનું વાંચન, તત્વ વિચાર અને ચિંતન કરી કોઈનામાં અનુભવ પ્રગટ થાય, પણ આમાં કંઈ નથી. અનુભવને ચેતનનું લક્ષણ બતાવીને અહીંયા જોર આપે છે કે આત્મામાં અનુભવ. જેમ 3 વ્યક્તિને ગોળ આપ્યો ને કીધું ગોળ ચાખો, ને 3એ ગોળ ચાખ્યો ને પૂછ્યું કેવો છે? પહેલી વ્યક્તિ કે મીઠો, બીજી કે મીઠો, ત્રીજી કે મીઠો. પણ 3 જે મીઠો 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 બોલે છે આ અનુભવ છે. અને જે વાણીમાં આ મ ને દીર્ઘાય ને ઠો ને આ જે શબ્દ બન્યો એમાં જે મીઠાશનો જે અનુભવ હતો એ તો આવ્યો જ નથી, કારણ કે વાણીમાં અનુભવ આવે નહીં. અનુભવ જીવનું લક્ષણ છે, અને આ વાણી પૂદગલ છે.
હવે અનુભવ હતો એ પૂતગલનો અનુભવ, ગોળનો અનુભવ. ગોળનો અનુભવ છે, પૂતગલનો અનુભવ છે. અને પૂતગલનો જે અનુભવ થાય છે એ પણ જ્યારે વાણીમાં નથી આવતો. વાણી પોતે પૂતગલ છે, ગોળ પોતે પૂતગલ છે. પૂતગલનો અનુભવ પૂતગલ વાણી વડે વ્યક્ત ન થઈ શકે તો આત્માનો અનુભવ પૂતગલ વાણી વડે વ્યક્ત કેવી રીતે થાય? એટલા માટે અનુભવ છે. એટલા માટે કહ્યું કે અનુભવને વાણી વડે વ્યક્ત ન કરી શકાય. મુંબઈમાં ચોપાટી પર ઠંડી હવા આવતી હોય અને કોઈને એવી યાદ આવે મિત્રની કે લાવ હું આ ઠંડી હવાને એક લાકડાની પેટીમાં પૂરીને લઈને જાઉં ગામ અને આ હવા આપું, તો લાકડાની પેટીમાં એ હવાને પૂરીને લઈ ન જઈ શકાય. એવી જ રીતે આ વાણી વડે આ અનુભવ વ્યક્ત ન થઈ શકે. એટલા માટે કબીરે કહ્યું કે જે આ સાંભળે છે એ છે આ સ્વરૂપ ચૈતન્યનું. કાને કોઈએ કીધું કે આ વાત તમે સાંભળો મારી, અને પછી આ ભાઈને કહી દેજો કે ઠીક છે. પણ પછી એમણે વાત કરી કે જે સાંભળનારા છે એ તો કાન છે અને બોલનારું મોઢું છે. હવે બોલનારું મોઢું છે, મોઢાએ તો સાંભળ્યું જ નથી, તો એ શું બોલશે? અને જેણે સાંભળ્યું છે એ કઈ બોલતા નથી. આ એવું છે, અનુભવ થાય છે આત્મામાં અને વાણી નીકળે છે આ પૂતગલમાં. એ વાણી ક્યારેય આ અનુભવને વ્યક્ત ન કરી શકે, ન થઈ શકે અનુભવ પોતાની અંતરની. એટલા માટે જ કુંદકુંદાચાર્ય કે તમારા અનુભવથી સ્વીકાર કરો, વાણીથી નહીં કરો, વાણીથી નહીં કરો. આ અનુભવ પરનું જોર છે. અનુભવ જીવનું લક્ષણ છે. આત્માનો અનુભવ, એ અનુભવ લક્ષણ કીધું એ જીવનો, આ લક્ષણ જીવનું છે. પછી ભલે પૂતગલનો અનુભવ થાય, એ ગોળનો અનુભવ થાય, પણ એ અનુભવ જે છે ગોળનો અનુભવ, એ અનુભવ પણ પૂતગલને નથી, એ અનુભવ પણ આત્માને છે. કારણ કે લક્ષણ આત્માનું છે આ અનુભવ. એટલા માટે 4 ગાથા અનુભવથી સંબંધિત બતાવીને કહ્યું. દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રશ્ય. આ 3 શબ્દમાં રહસ્ય છે. જડ, રૂપી અને દ્રશ્ય. શરીર જે છે એ જડ છે. હવે જડ દ્રવ્ય તો 5 છે, પણ એ પેલા 5 થી વાત કરી. એમાં શરીર એક જડ. પછી રૂપી કહેતા પૂતગલ દ્રવ્ય જે એક રૂપી છે. 5 દ્રવ્ય જડ છે. પછી એમાંથી અસોટ કર્યા. પેલા તો જીવ સિવાયના બાકી બધા જડ, એ 5 દ્રવ્ય. તો એ જડ કહેતા 5, રૂપી કહેતા એ 5 માંથી 4 પણ નીકળી ગયા. કારણ કે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશને કાળ એ અરૂપી છે. એટલે રૂપી કહેતા એકલું, પછી પૂતગલ. અને દ્રશ્ય કહેતા પૂતગલમાં 2 પ્રકારના છે. કોઈક દ્રશ્ય છે, કોઈ અદ્રશ્ય છે. દ્રશ્ય એટલે રૂપી નહીં, દ્રશ્ય એટલે વિઝિબલ અને ઇનવિઝિબલ. રૂપી એટલે કલરફુલ ને કલરલેસ, એ રૂપી અરૂપીનો અર્થ. અહીંયા એ છે કે દેખાઈ શકે એવું એ દ્રશ્ય. તો આ શરીર દેખાય એવું છે, બાકી સૂક્ષ્મ પરમાણુ હોય છે જે અદ્રશ્ય છે, તે દેખાતા નથી. તો આ દેહ છે તે જડ છે, રૂપી છે અને દ્રશ્ય છે. ને ચેતનના ઉત્પત્તિ લઈ કોના અનુભવ વશ્ય. આ રીતે આત્મા જે છે એની ઉત્પત્તિ અને એનો નાશ એ કોઈના અનુભવમાં આવતો નથી. અને એ રીતે જેના અનુભવ વશ્ય એ ઉત્પન્ન લયનું જ્ઞાન. આની સાથે સંબંધ જોડીને બતાવ્યું. ઉત્પન્ન લયનું જ્ઞાન છે. એક વ્યક્તિએ કહ્યું કે આ મારા જીવનનું એક સપનું છે. સપનું એ છે કે મારે મારા પોતાના જ મૃતદેહને દેખવો છે. આ મારા જીવનનું એક સપનું છે. મારા મૃતદેહને દેખવો છે, મારે એ જોવું છે. પેલા તેનો વિચાર એ હતો કે મારે એ જોવું છે લોકો શું કહે છે. કારણ કે આખી જિંદગી ચિંતા રહેતી હતી કે મારા મર્યા પછી લોકો શું કહેશે. મારા મર્યા પછી एक जगह हमारा में वांची तो लोग बहुत चिंता करते हैं, मेरे मरने के बाद 4 लोग क्या कहेंगे, मेरे मरने के बाद 4 लोग क्या कहेंगे. फिर उसको पता चला 4 लोग यही कहेंगे राम नाम सत्य है. तो 4 लोग क्या कहेंगे मेरे मरने के बाद. इसलिए पूरी जिंदगी जो व्यर्थ में मैंने गवाई कि मेरे मरने के बाद 4 लोग क्या कहेंगे, 4 लोग क्या कहेंगे कि राम नाम सत्य है. यही એ જ કહેવાના છે. તો અત્યારથી હું જેમાં લાગી જાઉં ને રામ નામ સત્ય હે એમાં જ તે. આપણે બધા બોલીએ છીએ રામ નામ સત્ય હે, પણ આપણે બધા જે બોલીએ છીએ ને એ બીજાના માટે બોલીએ છીએ. બધા બીજાના માટે, આપણને એ બીજાના માટે બોલીએ છીએ. અને બીજાના માટે એટલા માટે બોલીએ છીએ કે હું જાઉં પછી મારા માટે બીજો બોલે. કારણ કે આ બધાનું એ જ છે કે હું આને પાસે જો મરણમાં ન જાઉં તો મારા મરણમાં પછી પાછળ અહીંયા કોણ આવશે. એટલે અંદરમાં જે છે કે બીજાના માટે હું બોલ્યો અને મારા માટે બીજો બોલે,
એટલા માટે રામ નામ સત્ય બોલ્યા, પણ પોતે પોતાના માટે ક્યારેય ન બોલ્યો કે રામ નામ સત્ય હે. આ પોતાના માટેનો એવો રસ અને એ અંદરથી તત્વ વિચારથી ને અનુભવથી આ ભાવ પ્રગટે છે. એટલે અહીંયા કીધું કે આ ઉત્પન્નને લઈ થાય છે. પોતાનું મૃતદેહ દેખવાની એક કળા છે, એ કૃપાળુદેવ બતાવે છે. તમારે તમારા જો મૃતદેહને દેખવો હોય તો તમે દેખી શકો. કેવી રીતે? તો કે મૃતદેહને દેખ્યો એનો અર્થ એ છે કે જે સમયે 4 વાગે નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થશે, હવે અડધો કલાકની વાર છે, 4 વાગે નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થાય તો એ અનુભૂતિમાં જે ભગવાન આત્મા અનુભવમાં આવે 4 વાગે, પછી અનુભવમાં આવતા જ તે હવે જે આ પરમાણુને દેખે ને, આ બંનેમાં આવામાં ભેદ ન પડે. એક તો હવે આ પરમાણુ છે, આ પરમાણુ, હવે આ વસ્તુ અહીંથી પડીને નીચે પડે ને તૂટે તો મારું કઈ નથી ગયું. એ તો અહીંયા શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુરનું ગયું, મારું શું? આ જે પડ્યું ને તૂટ્યું. અને અહીંયા કોઈ આમ અહીંયા બ્લેડ લાગે એ મારું કઈ નથી, અહીંયા બ્લેડ લાગે મારું કઈ નહીં. અને અહીંયા કે આ મારું 200 રૂપિયાનું ગયું તરત જ. આ અહીંયા લાગે ને અહીંયા લાગે ફરક કેટલો છે. અને હજી અહીંયા બ્લેડ લાગે, અરે હું મરી ગયો. આજે બધામાં જે ભેદ છે, અહીંયા કપાય ને અહીંયા કપાય, સમ્યક દર્શન પ્રગટ થવાનો અર્થ એ છે કે આ કપાય કે આ કપાય, હું નથી કપાયો. આ જાગૃતિ વર્તે. એ ચૈતન્યનું જોર છે, એ જ્ઞાયકનું જોર છે કે આ બધા પૂદગલ હવે એક સમાન, હવે એના ભેદ નથી રહ્યા. અને ત્યારે જ તે હવે આ દેહની અંદર હવે હું નથી. દુનિયા તમને દેખશે કે તમે શરીરની અંદર છો. દુનિયા તમને દેખશે, તમે આવતા હો, જતા હો, તમે લોકોને મળતા હો, તમને એમ દેખે કે આ શરીરની સાથે છે, પણ તમે જ એને દેખો છો. એટલા માટે જંગલ વનમાં સાધના કરતી વખતે આ ચિંતન અમે સાધકોને આજ કહીએ. ભગવાન જંગલમાં કર્ણાટકની ગુફામાં જઈને ત્યાં અમે આ એક મુઠ્ઠીમાં માટીને ભરી લીધી, આ મુઠ્ઠીમાં રાખી. એ માટી આમ છે, પછી માટી જે એક મુઠ્ઠીમાં લીધી, પછી એક ચપટીથી લઈને થોડીક આમ માટી આમ ફેંકી, પછી આમ થોડી આમ ફેંકી, થોડી આમ ફેંકી, થોડી આમ ફેંકી. હવે જે માટી અહીંયા મુઠ્ઠીમાં હતી એને આમ ચારેય બાજુ ફેંકી દીધી. હવે વિચાર આવ્યો, લાવો બધી માટી જે મેં આ બાજુ બધે ફેંકીને એને ભેગી કરી લઉં, જે બધે ઉડીને ગઈ. ખબર પણ નથી પડતી કઈ માટી ક્યાં ગઈ, આ બાજુ આ બાજુ આ બાજુ. અને એ જાગૃતિ વર્તે કે 5 વર્ષ નહીં 10 બહુ આટલી આ રાખ આ બાજુ ઉડતી હશે, આટલી આ પરમાણુની રાખ આમ, અને આખા દેહના અનંતે અનંત પરમાણુ જે વિખરાતું અત્યારે દેખી લીધું. હવે એ દેહમાં છે એવું દુનિયાને દેખાય એ નથી. અને આવી સ્થિતિ ભગવાન પ્રગટ થાય ને ત્યાં તમે દેહમાં રહીને દેહથી નિરાળા થઈ ગયા. હે ચૈતન્ય પરમાત્માઓ, આનું નામ છે કે તમે તમારા ચૈતન્યના જોરને એના બળ ઉપર કે દેહ તો આવા અનંત ત્યાગ્યા. એક પરમાણુના વિશે પણ મને અત્યારે કોઈ પૂછે ખબર નથી. એ મકોડાનું શરીર ક્યાં છે મને ખબર નથી, ને બિલાડીના શરીરના પરમાણુ ક્યાં છે મને ખબર નથી, એ ગાય ભેંસના શરીરના પરમાણુ ક્યાં એની ખબર નથી. ને એવી જ રીતે આ પરમાણુથી જે એટલો નિરાળો થયો છે ભગવાન, એક ચૈતન્યના ધ્રુવનું જોર એટલું કે હવે એ ક્યાંય નથી, આ જગતથી ન્યારો થઈ ગયો. એ જગતમાં નથી, એ વાણીમાં નથી, એ વિકલ્પોમાં નથી. પોતાના ચૈતન્યના પ્રદેશો જે જ્ઞાન પ્રદેશોની એની ઘનતાનો અખંડ એવો જે અનુભવ થતા, એમાં કોઈનો પ્રવેશ નથી, એવી દ્રઢતા આવી. આનું સ્વરૂપ બહુ નિરાળું છે. એવું નિરાળું સ્વરૂપ છે કે ભગવાન આ જે ચૈતન્ય પરમાત્મા, આ ચૈતન્ય તત્વ છે ને, આ ચૈતન્ય, અહીંયા જ્ઞાન છે, આ સુઈ લાગતા અહીંયા જ્ઞાન, અહીંયા જ્ઞાન, અહીંયા જ્ઞાન, અહીંયા બધે જ્ઞાન છે. આ આત્મા છે, આ બધે અહીંયા જ્ઞાન છે. અને એક ઘન છે, જેવી રીતે મેટલનો દાગીનો એના ઉપર સોનાનો ગિલેટ કર્યો હોય, આમ આ દાગીનો છે એના ઉપર સોનાનો ગિલેટ કર્યો, હવે સોનાનો દેખાય છે. એવી રીતે આ આત્મા છે અને એના ઉપર આખા શરીરમાં અહીંયા બધે આત્મા, આ જ્ઞાનનો ગિલેટ કર્યો છે કે અહીંયા ગરમ પાણીમાં હાથ લાગે છે. એવી રીતે આ જ્ઞાનનો ગિલેટ કરેલો આત્મા નથી, પણ જેવી રીતે કોઈ દાગીનો ઉપરથી સોનાનો એમ નહીં
અંદર પણ બધે આખો સોનાનો જ બનેલો હોય, એવી રીતે હું આત્મા અંદર અંદર જે છે બધે જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન જ ભરેલું છે. આ જ્ઞાનનો ગિલેટ નથી, એટલે એને ભગવાન આત્માને એ જ્ઞાનનો ઘનપિંડ કીધો. આ ઘનપિંડ તે હું છું. આખું અંદર ક્યાંય સ્પેસ નહીં, આખું એનો ઘન. અને હવે આ છે કે અહીંયા જ્ઞાન છે, આની બાજુનો પ્રદેશ ત્યાં જ્ઞાન છે, એની બાજુ જ્ઞાન છે, એની બાજુ જ્ઞાન છે. અને જેવી રીતે આમ લાઇટનો ઇલેક્ટ્રિસિટીનો વાયર હોય ને વચ્ચે થોડો બ્રેક હોય ને તો વાયર ત્યાં લાઇટ ચાલુ ન થાય. અહીંયા જો વચ્ચે ક્યાંય ગેપ હોય ને તો અહીંયા આખા બધા અહીંના પ્રદેશો ડેડ થઈ જાય, અહીંના પ્રદેશો અચેતન જડ બની જાય. પણ આ બધા તે કનેક્ટેડ, આ બધા તે અભેદ અસંખ્ય પ્રદેશો જે આત્માના, એ આત્માના અસંખ્ય પ્રદેશો અભેદ છે. અને વચ્ચે કોઈ ખાલી જગ્યા નથી. અંદર બધું જ લેવું, આ ઘન એમાં વચ્ચે કોઈ ખાલી જગ્યા નથી. આ આત્માના પ્રદેશમાં વચ્ચે કોઈ ખાલી જગ્યા નથી. અને જેવી રીતે એક સૂઈ લીધી અને આમ કપડાની અંદર અહીંયા આમ સૂઈ ઘુસાવી તો અહીંયા જતી રહી, કારણ કે આ બે દોરાની વચ્ચે ખાલી જગ્યા છે. પણ લોખંડનો ગોળો હોય, એ લોખંડના ગોળા ઉપર આમ સૂઈ ફરે, અંદર ઘૂસેડે, જાય જ નહીં, કારણ કે સ્પેસ નથી, ખાલી જગ્યા નથી. અંદર જઈ જ ન શકે, અંદર જઈ જ ન શકે એવો એ ગોળો. એવી રીતે જ્ઞાનીને જાગૃતિ કે આ ચૈતન્ય તત્વ ભગવાન આત્મા આ અસંખ્ય પ્રદેશનો ઘનપિંડ, લોખંડના ગોળા જેમ જ્ઞાનનો ઘનપિંડ છે. અને ધન સંપત્તિ હવે મારી પાસે અંદર આવે, મારી બની જાય, પણ અંદર જગ્યા જ નથી, સ્પેસ નથી. જાય તો જાય કેવી રીતે? અને ક્રોધનો ભાવ આવે, માનનો ભાવ આવે, જ્ઞાની એને પણ એટલો દૂરનો જાણે છે કે મારામાં નથી, કારણ કે મારામાં ક્યાંય સ્પેસ જ નથી. હું જ્ઞાનનો ઘનપિંડ છું, ચૈતન્યનો ઘનપિંડ છું. એને એટલો દૂરનો જાણ્યો અને પોતાને નિરાળો જાણ્યો. આવી જ્યાં દશા પ્રગટ થાય, આ નિત્યના અનુભવનું જોર છે ભગવાન. આ અહીંયા કૃપાળુદેવ જે કહે છે ને, બહુ સૂક્ષ્મ રહસ્ય છે. આ વાત જ્યાં સમજાઈ જાય છે ને, ત્યાં વચ્ચે તમને કોઈ ખાલીપણું લાગશે જ નહીં. ક્યાંય ખાલીપણું નથી. અંદરમાં એક એવો જ્ઞાનનો ઘનપિંડ ત્યાં અધૂરો. ગ્લાસ ખાલી હોય તો હજી વિચાર આવે કે થોડો ખાલી છે, લાવ થોડું પાણી ભરી દઉં. ખાલી છે તો ભરવાનો વિચાર આવે, પણ ભરેલો જ જ્યાં દેખ્યો, હવે વિકલ્પ પણ નથી કે કંઈ ભરી દઉં. જ્યારે ચૈતન્યની પરિપૂર્ણતાની અનુભૂતિ થઈ, એ અનુભૂતિ થતાં જ પરિપૂર્ણતાનો એવો અનુભવ કે હું આ પરિપૂર્ણ એ હું, હવે મને કંઈક આ વસ્તુ મળે, આમ થાય, આ થાય, કારણ કે અંદરમાં એને જાગૃતિ વર્તે. અંદર જગ્યા જ નથી. આવો પરિપૂર્ણ હું છું. ક્યાં જશે? જશે તો ક્યાં જશે? અને આ એક સમય માટે બેહોશ નથી બનતો, એ જાગૃત રહે છે. એ પોતાના આ દેહને આત્માથી જુદું દેખે છે. એકલું શરીર દેખાય, ત્યાં પછી અહીંયા આત્મા નથી દેખાતો, અહીંયા એકલું શરીર દેખાય. અને એકલું શરીર દેખાય, આત્મા ત્યાં નથી. હું આમાં નથી, હું આમાં નથી ને આમાં એકલું શરીર છે એવું જ્યાં દેખ્યું, અને હું આમાં નથી એમ દેખ્યું, એનો મતલબ આને મળદું દેખ્યું. અને જ્ઞાની પોતાના મળદાને આ દેખે છે. આ વિધિ છે કે એ વ્યક્તિનું જે સપનું હતું કે મારે મારા મળદાને દેખવું છે, આ દેખી શકાય ક્યારે? જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે પોતાના મળદાને જ્ઞાની દેખે છે. આ એનું સ્વરૂપ આવું છે. પ્રત્યેક પ્રાણીના મૃત્યુની ઘટનાના સમાચાર પોતાના મરણનો સંકેત છે. આ નિત્યની સાથે અનિત્યનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ સમજવા જેવું છે. આગળ જો અહીંયા આ ચાર ગાથા જે છે ને, 64મી અને 65મી, એ ચારેય ગાથામાં અનુભવથી સંબંધિત એ રીતે આગળ કથન છે. અને 66મી ગાથામાં કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય નાશ અને તેનો કોઈમાં તેથી નિત્ય સદાય. આ રીતે નિત્યતાને સિદ્ધ કરતા પાછું 67મી ગાથામાં ક્રોધાદી તરતમ્યતા સર્પાદિકની માય પૂર્વ જન્મ સંસ્કાર તે જીવ નિત્યતા તે. આ બેમાં 66 અને 67 એ બંનેમાં અંતર એ છે. 66માં સંયોગો તે હું નથી અને 67ની અંદર સંયોગી ભાવ તે હું નથી, એમ કરીને આત્માને બંનેથી નિરાળો બતાવ્યો છે. 66માં સંયોગોની વાત આવી, કોઈ સંયોગોથી નહીં. અને 67માં ક્રોધાદી તરતમ્યતા, આ ક્રોધાદી ભાવ એ મારું સ્વરૂપ નથી. આત્મા જે છે એ બેય નથી. આત્માની બહાર જે આ શરીરનો સંયોગ એ આત્મા નથી, અને આત્માની અંદર જે રહેલા રાગ દ્વેષના ભાવ એ આત્મા નથી. બજારમાં આપણે કેરી ખરીદીને લાવીએ છીએ ને કેરી
કોઈએ પૂછ્યું કેરી લાવ્યા કે આ લાવ્યા, ખાધી કે આ ખાધી. હવે કેરી ખાધી કે આ ખાધી, પણ કેરી જે લઈને આવ્યા હતા બજારમાંથી અહીંયા હજી છાલોય પડી છે ને ગોટલાય પડ્યા છે. તમે કે કેરી ક્યાં ખાધી? કેરી તો લાવ્યા હતા, પણ જેને આપણે કેરી કહીએ છીએ કે હું કેરી લાવ્યો, તો એ કેરીના ઉપરની જે છાલ છે એ પણ કેરી નથી, અને કેરીની અંદર જે ગોટલું છે એ પણ કેરી નથી. વચ્ચેનો જે ભાગ છે બસ આ જ કેરી, જે આપણે ખાઈએ એ જ કેરી. એવી રીતે આ આત્મા માટે બહારનું આ શરીર એ આત્મા નથી, આત્મા એનાથી જુદો છે. અને અંદર રહેલા રાગ દ્વેષના ભાવો એનાથી આત્મા જુદો છે. અને જ્ઞાનીઓને જે રસ અનુભવમાં આવે છે, આ કેરીનો રસ અનુભવમાં આવે છે, અને અજ્ઞાની ખાલી છાલોને અને ગોટલાના રસને ચૂસે છે. એ સંયોગ અને સંયોગી ભાવોમાંથી રસ લેવા માંગે છે. એટલે અહીંયા કીધું સંયોગ અને સંયોગી ભાવોથી ન્યારો એ નિત્ય ચૈતન્ય તત્વ છે. આ હું છું. 68મી ગાથામાં આ આત્મા દ્રવ્ય નિત્ય છે. અનેકાન દ્રષ્ટિએ આ કથન છે. દ્રવ્ય અપેક્ષા એ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ એ પલટાય છે. અને બાળાદિ વય ત્રણનું જ્ઞાન એકને થાય. આમાં વાત એ છે કે એકાંતથી નહીં લેવું કે દ્રવ્ય નિત્ય જ છે અને એકાંતથી ન લેવું અનિત્ય છે. કૃપાળુદેવ કહે છે કે નિત્ય છે, અને 12 ભાવનામાં કે નિત્યનો વિચાર કરો, નિત્યનું ચિંતન કરો, મનન કરો, અધ્યયન કરો, સ્વાધ્યાય, બધું નિત્ય નિત્ય નિત્ય. અને 12 ભાવનામાં કીધું અનિત્ય ભાવના, પહેલી જ ભાવના બતાવી. તો એમાં જે અનિત્ય ભાવના બતાવી એનું પ્રયોજન અલગ છે ને અહીંયા નિત્યનું પ્રયોજન અલગ છે. અનિત્યનો અર્થ એ છે કે વિષયના ભોગ છે એ અનિત્ય છે, તેથી એમાં તો અનિત્યનો વિચાર કરો. અને અહીંયા આત્મતત્વ જે છે એ નિત્યનો વિચાર કરો. ખરેખર જોવામાં આવે તો પૂદગલ જે છે એ દ્રવ્યની અપેક્ષા એ નિત્ય છે, અને આત્મા છે પર્યાયની અપેક્ષા એ અનિત્ય છે. પણ આત્માનો વિચાર નિત્ય માટે કરવાનું કીધું, પૂદગલનો વિચાર અનિત્ય માટે કરવાનું કીધું. આનું કારણ એ છે કારણ કે પૂદગલની અનિત્યતાના લક્ષ્ય અનાદિથી વિકાર થયો છે, અને આત્માની નિત્યતાના લક્ષ્ય વિકારથી મુક્તિ મળે છે. એટલા માટે પૂદગલની તો અનિત્યતાનો વિચાર કરો અને આત્માની નિત્યતાનો વિચાર કરો. આ બંને કથનમાં રહસ્ય છે. 69મી ગાથામાં જ્ઞાન લક્ષણ વડે આત્માને નિત્ય સિદ્ધ કર્યું કે આ જ્ઞાન ક્ષણિકનું જે જાણી વધનારો તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર. ફરી આ અનુભવ લક્ષણથી કે તમારો પોતાનો અનુભવ જોઈએ, બીજા કે એટલે નહીં માનતા. અને બધાને ખાસ આ કે આ વાત સાંભળીને તમે માનતા નહીં. આ જ્ઞાનનો ઘનપિંડ જે કયો કે અસંખ્ય પ્રદેશમાં ઘનપિંડ, એમાં વચ્ચે ક્યાંય અવકાશ નહીં, એ કહ્યું એટલે નહીં માનતા. કારણ કે કહેવાથી માનશો તો કાલે અહીંથી બહાર નીકળ્યા પછી કોઈ બીજું કોઈ કહેશે ને તો એનું માની લેશો. કારણ કે બીજાના કહેવાથી તમે માની લીધું, એટલે બીજો કહેશે તો એનું માનશો. ત્યાંથી પછી કોઈ આગળ ગયા તો કોઈ ત્રીજાએ કીધું એ માની લેશો. પણ અનુભવથી જેણે માન્યું, હવે એને કોઈ પણ કહે તો નહીં માને કે ના મારો પોતાનો અનુભવ છે. અને જ્યારે ગુરુ કહેશે ને ના આત્મા નિત્ય નથી હોતો, હું તો મજાક કરતો તો આવું, તોય ગુરુને કહી દેશે નહીં ગુરુજી આમ નહીં, મારો પોતાનો અનુભવ છે. એ ગુરુને પણ પછી જો કહેવું પડે તો કહી દે, કારણ કે પોતાનો અનુભવ છે. આ અનુભવનું જોર આટલું છે. અને થઈ શકે છે બધા જ પરમાત્માઓને થઈ શકે છે આ અનુભવ, એમાં કોઈ બાકી નથી. આ થઈ શકે છે. ખાલી એક હીનતાનો ભાવ મટી જાય કે હું હીન છું, હું દીન છું. નહીં, અંદરનું પરમ પરમ પવિત્ર એવું પૂર્ણ તત્વ, આ પરમના અંદર બહુ ઊંડું જોર છે. આપણે પરમ કૃપાળુ દેવ કહીએ છીએ. પરમ પરમ એટલે સર્વોચ્ચ. મોટા ભાગના લોકો પરમનો અર્થ સર્વોચ્ચ કરે છે. પરમનો અર્થ સર્વોચ્ચ નથી થતો. બેયમાં બહુ મોટું અંતર છે. પગથિયા છે, આ પહેલું પગથિયું, આ બીજું પગથિયું. હવે આ પગથિયું પહેલું છે અને આ 10મું પગથિયું છે. હવે આ પગથિયાથી કોઈ ઉપર જાય ને 10મા પગથિયા સુધી પહોંચે તો એ 10મું પગથિયું જે છે ને એને સર્વોચ્ચ કહેવાય. પણ પરમ જે છે ને, આ સર્વોચ્ચનો મતલબ કે આ જ ક્વોલિટીનું પણ શ્રેષ્ઠ, એનું નામ સર્વોચ્ચ. અને પરમ એટલે આ જે છે આ ક્વોલિટી એનાથી અલગ જ ક્વોલિટીનું, એનું નામ છે પરમ. અને આમાં ભાવ એ છે કે જ્યારે એમ કીધું ને કે એક વ્યક્તિને કહ્યું કે મોક્ષમાં જે સુખ હોય ને એ સુખ, અહીંનું જે સુખ છે ને, આ પત્ની છોકરામાંથી જે સુખ મળે છે એના સુખ કરતાં મોક્ષનું સુખ અનંત ગણું સુખ છે. એમ કીધું કે મોક્ષનું સુખ અનંત ગણું છે. તો એમણે એમ કીધું કે અરે વાહ, કે મોક્ષનું સુખ અનંત ગણું, તો ત્યાં અનંત પત્ની હશે ને.
અનંત છોકરા હશે ને, કારણ કે અનંત ગણું. હવે એના વિચારમાં એ છે કે આઈના જે એક હતી તો ત્યાં મલ્ટીપ્લાય બાય અનંત એમ, પણ એને એ જ તે કે ક્વોલિટી અહીંની જ તે રાખી અને એમાં જ મલ્ટીપ્લાય કર્યા. તો ક્વોલિટી આ જ રાખો અને એમાં પછી મલ્ટીપ્લાય કરીને શ્રેષ્ઠ, તો એનું નામ છે સર્વોચ્ચ. અને ક્વોલિટી જ જેની અલગ છે, અહીંયા આકુળતા વાળી હતી ને ત્યાં નિરાકુળ છે, એટલા માટે એનું નામ પરમ છે. એટલે કૃપાળુ દેવને જો પરમ કૃપાળુ દેવ કહીએ છીએ ને, એટલા માટે ન ભૂતો ન ભવિષ્યથી, જે થયા છે એમાંના શ્રેષ્ઠ નહીં, આવા કોઈ થયા જ નથી. એ પરમ કૃપાળુ દેવનો ભાવ છે. આનું રહસ્ય આ છે, પરમનો ભાવ. એટલા માટે એક પરમ પારિણામિક ભાવ હોય છે. 53 પ્રકારના ભાવ છે. તત્વાર સૂત્રમાં બીજા અધ્યાયમાં પહેલું સૂત્ર છે, એમાં 5 પ્રકારના ભાવો છે. એમાંનું આ વર્ણન એમાં કર્યું છે વિસ્તારથી. ત્યાં છે ભગવાન. અને 70માં ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ. આમાં જે છે એવી રીતે એકાંતથી ન લેવું, એમાં અનેકાંત દ્રષ્ટિ લેવી કે નિત્ય પણ છે ને અનિત્ય પણ છે. જો એકલું નિત્ય માની લેવામાં આવે તો અહીંયા સંસારનો સંસાર જ રહેશે. જો બદલાતો જ નથી પછી તો સંસારીનો સંસારી રહેવાનો, કારણ કે બદલાવાનો તો છે જ નહીં. તો એ કીધું કે દ્રવ્ય અપેક્ષાએ તો ટકીને રહેવા વાળો છે, અને પર્યાયની અપેક્ષાએ સંસારીથી મુક્ત, અજ્ઞાનીથી જ્ઞાની, રાગીથી વિતરાગી, દુઃખીથી સુખી, આ રીતે પલટાઈ શકે છે. એટલે પર્યાયથી પલટાય છે, દ્રવ્યથી નિત્ય છે, એ ભાવ સમજવો. એ વાત અહીંયા થઈ. અને હવે 71મી ગાથા, જે ત્રીજું પદ, આત્મા પોતાના કર્મનો કર્તા છે. એમાં 71, 72 અને 73 એ 3 ગાથામાં કર્મના કર્તા સંબંધી શંકા કરી છે. કે આ શિષ્યનું કહેવું છે કે આત્મા, હજી જો આ શંકા થાય છે કારણ કે બીજું સમાધાન મળ્યું એ શિષ્યને સમજાઈ ગયું. આ સમજાઈ ગયું એટલે તરત ત્રીજી શંકા થઈ. એમ હું તો રાહ જ જોઉં છું, તમને ક્યારે થશે. આ ત્રીજી શંકા થઈ છે કે આત્મા શું કર્મનો કર્તા છે. અને આનો ભાવ એ છે કે કર્મનો કર્તા કે હું માનતો નથી, કર્મ જ કર્મનો કર્તા છે. કારણ કે 22 પ્રકારની વર્ગણાઓ હોય છે. પૂદગલ જે છે 23 પ્રકારના છે. એમાં 2 મુખ્ય ભેદ છે, વર્ગ અને વર્ગણા. પરમાણુ ને સ્કંદ. સ્કંદનું બીજું નામ છે વર્ગણા, પરમાણુનું બીજું નામ છે વર્ગ. પરમાણુ એટલે વર્ગ, સ્કંદ એટલે વર્ગણા. અને વર્ગણા 22 પ્રકારની છે. એમાં મુખ્ય 5 પ્રકારની વર્ગણાઓ હોય છે. આહાર વર્ગના, ભાષા વર્ગના, તેજસ વર્ગના, મનોવર્ગના, કાર્મણ વર્ગના. એમાં જે કાર્મણ વર્ગણા છે એ કાર્મણ વર્ગણા જ એક એવી વર્ગણા છે કે જે વર્ગણા આત્મા સાથે કર્મ રૂપે આવીને બંધાય છે. એટલે બાકીની 21 વર્ગણા કર્મ રૂપે નથી પરિણમતી, કાર્મણ વર્ગણા જ કર્મ રૂપે પરિણમે છે. એટલે શિષ્યનું કેવું છે કે જો આત્મા કર્મ માનતો હોય તો બધી વર્ગણા આવી જવી જોઈએ, પણ કાર્મણ વર્ગણા આવે છે એટલે કર્મ જ કર્મને બાંધે છે. હું આમાં કંઈ નથી કરતો. સમયસાર સાથે નાના કનેક્શન છે, એની ચર્ચા તો રાત્રે કરીશું. કે ત્યાં જે આત્માના સંબંધમાં કર્તા કર્મ અધિકારની રચના કરી છે, અને અહીંયા કર્તા કર્મના સંબંધમાં એ બતાવ્યું કે આત્મા કર્મનો કર્તા છે, ને ત્યાં કહ્યું આત્મા કર્મનો કર્તા નથી. પણ ત્યાં નિશ્ચયની મુખ્યતા છે, અહીંયા આ વ્યવહારની મુખ્યતા છે. નય અપેક્ષા ન સમજે તો જ્ઞાનીઓના કથનમાં વિરોધ લાગે, અને નય અપેક્ષા સમજતા બધો વિરોધ મટી જાય. આ નિશ્ચયને વ્યવહારની અપેક્ષા સમજે અને જ્ઞાનીને નિશ્ચય વ્યવહાર બંને એક સાથે પ્રગટ છે. આ ન સમજે તો ગડબડ થાય. હવે એક જ સાથે બે કેવી રીતે? નિશ્ચયનો માર્ગ અલગ છે ને વ્યવહારનો અલગ છે, કે બેયનું કથન વિરુદ્ધ છે. વ્યવહાર બધું જે છે એનું કથન અને નિશ્ચયનું કથન, એ કથન અલગ અલગ છે. વ્યવહારનું કથન જે છે એની દિશા એ પર સાથે આત્માના ભાવને ભેળવીને કહે છે. એમ કે છે આ ઘર, પુત્ર, પત્ની, પરિવાર આત્માના છે, આ વ્યવહારનું કથન. નિશ્ચયનું કથન એ છે કે આત્માનું કોઈ નથી, તો આ પરસ્પર વિરોધી છે. આવા પરસ્પર વિરોધી કથનો જ્ઞાનીઓએ કર્યા અને તોય જ્ઞાનીઓ પામ્યા. આવું અને એક સાથે જ્ઞાનીમાં નિશ્ચય વ્યવહાર હોય છે, એક સાથે એટ એ ટાઈમ નિશ્ચય વ્યવહાર ચાલતો હોય છે. અને આવું કેવી રીતે ચાલે? વિરોધી. જે સમયે કોઈ વ્યક્તિ દક્ષિણથી ઉત્તર દિશા તરફ જતી હોય એ વખતે તે ઉત્તરથી દક્ષિણ તરફ જઈ શકે? કેવી રીતે જાય? એ જ સમયે એટ ધેટ મોમેન્ટ સેમ કેવી રીતે જાય? અને આ જઈ શકે છે. અને એટલા માટે જ તે કે અહીંયા તમે મુંબઈમાં છો અને હવે તમારે દિલ્હી જવું છે. હવે આ મુંબઈ છે ને દિલ્હી જવું છે. મુંબઈ છે દક્ષિણમાં છે, દિલ્હી ઉત્તરમાં છે.
હવે આ ટ્રેન ઉત્તર તરફ જઈ રહી છે, તો તમારું જે બોડી, આ શરીર જે જઈ રહ્યું છે ઉત્તર દિશા તરફ જઈ રહ્યું છે. હવે એ તમારી જે સીટ હતી એ સીટથી તમારે બાથરૂમ તરફ જવું છે, બાથરૂમ દક્ષિણ તરફ છે, તો તમે ચાલતા દક્ષિણ તરફ જાઓ છો. તો તમે દક્ષિણ તરફ જઈ રહ્યા છો કે ઉત્તર તરફ જઈ રહ્યા છો? બે એક સાથે થઈ રહ્યું છે કે ઉત્તર તરફ પણ જઈ રહ્યા છો, દક્ષિણ તરફ પણ જઈ રહ્યા છો. એવી રીતે જ્ઞાનીને વ્યવહાર પણ છે ને નિશ્ચય પણ છે. અને ખાસ વાત એ છે કે નિશ્ચય છે, વ્યવહાર છે. વ્યવહારનો માર્ગ જે છે આ બધો તે સંસારનો માર્ગ, અને તેમ છતાંય વ્યવહાર હોવા છતાંય તે જ્ઞાની સંસારમાં ભટકતા નથી, મોક્ષ તરફ જાય છે, નિશ્ચય તરફ. તમે ભલે જતા હો દક્ષિણ તરફ, પણ તમે મુંબઈ નથી જતા, તમે દિલ્હી જ પહોંચો છો. એનું કારણ એ છે કે દક્ષિણ તરફની જે ગતિ છે એ ગતિ કરતા ઉત્તર તરફની ગતિ ગણી વધારે છે. એટલે વ્યવહાર કરતા નિશ્ચયનું જોર જ્ઞાનીને ઘણું હોય છે. એટલે ભલે વ્યવહાર જ્ઞાનીને હોય, પણ તેમ છતાંય જ્ઞાની પહોંચે છે, મોક્ષની યાત્રા કરીને મોક્ષ પદને પામે છે. વ્યવહાર સાથેનો નિશ્ચયનો વિસ્તારથી ખુલાસો રાત્રે જો થશે તો કરીશું. આ બધી ગાડી થોડીક ફાસ્ટ ચાલે છે, આ ઉત્તરથી દક્ષિણથી ઉત્તરની થોડીક. અને એમાં કોઈ જો આ ફાસ્ટ ગાડીના અંદર પડી જાય તો જવાબદારી અમારી નહીં, આયોજકોને કહેજો. કારણ કે સમય ઓછો છે ને મારે આ ગાડીના અંદર ફટાફટ બધું પહોંચાડવાના તમને. તો આ 73મી ગાથામાં એ રીતે 72 ને 73માં એ કીધું કે આત્મા જે છે એ કર્મનો કરતા નથી. આ પ્રકૃતિનો અર્થ એ છે કે કર્મની પ્રકૃતિઓ હોય છે. આ જે છે ને 148 કર્મ પ્રકૃતિઓ છે, એનું વિસ્તારથી વર્ણન બધું કર્મના ગ્રંથોમાં એવી રીતે કરેલું છે કે કર્મની 148 પ્રકૃતિ છે. મૂળ 8 કર્મ છે, એમાં જ્ઞાનાવરણીની પછી એવી રીતે બધા ભેદો છે. જ્ઞાનાવરણીની 8 પ્રકૃતિ, દર્શનાવરણીની 9 પ્રકૃતિ, મૌનીની 28 ને પછી અંતરાયની 5 ને બધું ટોટલ એ આ 5, જ્ઞાનાવરણીની 5 ને એવી રીતે બધું એનું ટોટલ કરો તો એ 47 પ્રકૃતિ થાય છે. અને પછી અઘાતી કર્મની એવી રીતે 101 પ્રકૃતિ છે. કુલ મળીને 148 પ્રકૃતિ. આ બધા કે પ્રકૃતિ જે છે એ આવીને આત્મા સાથે આવીને બંધાય છે, આત્મા તો કંઈ કરતો નથી. એવું શિષ્યનો પ્રશ્ન છે, એનું સમાધાન આગળ કરશે. માટે મોક્ષ ઉપાયનો કોઈને હેતુ જણાય, કર્મ તણું કરતા પણ કા નહીં જાય. એટલે આત્મા જ્યારે કર્મનો કરતા જ નથી, આત્માએ કંઈ કર્યું જ નથી, તો પછી છોડે શું? જ્યારે ભૂલ જ નથી કરી તો છોડે શું? એટલે પહેલા એ સ્વીકાર અહીંયા કરાવે છે કે તમે ભૂલ કરી છે, પર્યાયમાં તો ભૂલ છે. આ દ્રવ્ય સ્વભાવ શુદ્ધ છે અને પર્યાયમાં ભૂલ પડેલી છે. અને એ ભૂલ એટલે પડેલી છે કારણ કે દ્રવ્ય સ્વભાવ શુદ્ધ છે એવું સ્વીકાર્યું નથી. એ સ્વીકાર કરે એ જ તે પર્યાયમાં પડેલી ભૂલથી મુક્ત થવાનો ઉપાય છે. ભૂલનો સ્વીકાર તો પેલા કરે. અને તમે આ સ્ટોરી સાંભળી હશે, એક રાજા જેલની મુલાકાતે જાય છે ને પછી જેલના અંદર પછી બધાને પૂછે છે તે શું કર્યું બધું. અને પછી એક કેદી પાસે છેલ્લે જાય છે. બધા કેદી કહેતા કે મેં તો કંઈ કર્યું જ નથી મહારાજ, બીજાને કે મેં કંઈ કર્યું જ નથી, બધા સ્વીકાર જ ન કરે. છેલ્લે એક વ્યક્તિને પૂછ્યું તે શું કર્યું હતું? તો કે મેં બહુ મોટી ભૂલ કરી હતી, દારૂ પીધું તું, આમ કર્યું હતું બધું. તો રાજાએ એને કીધું કે આને છોડી દે. તો પછી બધા લોકો ભડક્યા બીજા કે અમે તો કંઈ કર્યું નહોતું, ગુનોય નથી કર્યો, અને તો અમને અંદર રાખ્યા. અને પેલો સ્વીકાર કરી લે છે ગુનો કર્યો તો એને બહાર છોડી દીધો. તો કે એને સ્વીકાર કરી લીધો અને તમે બધાએ એ જ કામ કરેલા. પેલા તો રાજા એને એમ કહે છે કે જો તમે કંઈ કર્યું કે ના કાંઈ નથી કર્યું, તમે કંઈ કર્યું કે ના અમે તો કંઈ કર્યું જ નથી. અને પછી પેલા એ કર્યું હતું એને છોડી મૂક્યો. તો બધાને પછી આવી રીતે ભડક્યા કે અમને કેમ અહીંયા રહેવા દીધા, કાંઈ કર્યું નથી. તો કે તમને એટલા માટે રહેવા દીધા કારણ કે તમે કોઈએ કાંઈ કર્યું નથી, કેટલા સારા લોકો છો, અને આટલા સારા લોકોની વચ્ચે પેલો ખરાબ માણસને રાખીએ તમારું અનાદર થાય એટલે એને બહાર કાઢી મૂક્યો. એ તમારા જેવા લોકોની વચ્ચે એને ક્યાં રાખો, આવો પાપી, કેટલા પાપ કરીને આવ્યો હતો, એને દૂર કરી દીધો. પણ મૂળ ભાવ એ હતો કે દોષનો સ્વીકાર કર્યો છે એટલા માટે એને કે હવે બીજી વાર એ રિપીટ નહીં કરે. બાકીના જીવોએ આ જ ભૂલ કરી છે પણ એનો સ્વીકાર નથી કરતા, એટલે બહાર નીકળ્યા પછી રિપીટ કરશે કારણ કે ભૂલનો સ્વીકાર જ નથી થતો. ખબર તો પડે, અને ભૂલ ઉપર પછી ભૂલ ઉપર ભૂલ ચાલુ છે. એટલે અહીંયા કહે છે પેલા સ્વીકાર કરો. હમણાં તે છાપામાં હતું કે દિલ્હીના અંદર એક પોલીસે એક ગાડીવાળાને પકડ્યો, એક્સિડન્ટ કર્યું હતું અને ગાડીવાળાને પકડ્યો. અને જે માણસને ઠોકર લગાડી દીધી હતી ને એ માણસ ગાડીની નીચે, એટલે અંદર બરાબર એવો ફસાઈ ગયેલો હતો, જીવતો હતો પણ ફસાઈ ગયો હતો બિલકુલ ગાડીની નીચે એનું મોઢું, અને બિલકુલ. અને પોલીસે એને પકડ્યો.
પકડ્યો તો દંડ એટલા માટે નથી કર્યો કે એને ગાડી નીચે લઈ લીધો, કે ગાડી નીચે પેલો અંદર હતો ને તો આ પાછો એમ કે ભાઈ તું હવે નીચે પડ્યો છે, એક કામ કર કે થોડું ઓઇલ ચેક કરી લે ને, કે આવું કે હવે પડ્યો જ છો તો પછી એ સાથે સાથે કરી લે, ઓઇલ ચેક કરી લે. એમાં પોલીસે એને પકડ્યો કે તું એક તો આ ભૂલ કરે છે એનો સ્વીકાર નથી કરતો, ઉપરથી પેલાને કહે છે હવે તું નીચેથી થોડું ઓઇલ બોલ ચેક કરી લે. એમ દોષ પછી ઉપરા ઉપર બીજી ભૂલ, ત્રીજી ભૂલ, અને અજ્ઞાનીઓની આ સ્થિતિ છે. એટલે પહેલા જ કૃપાળ દે કે મારી ભૂલ છે એ સ્વીકાર કરો, અને પોતાની ભૂલનો સ્વીકાર થશે. અત્યાર સુધી આપણે આ જ કર્યું છે કે આ ખોટો, આ ખોટો, આ ખોટો, આ ખોટો. દુનિયામાં કોઈ ખોટા નથી. પોતાના ચહેરા ઉપર દાગ છે ને બધા દર્પણને આપણે સાફ કરીએ છીએ. કપડું લીધું, દર્પણમાં દાગ દેખાયો, સાફ કર્યું, બીજું કપડું સાફ કર્યું, ત્રીજું દર્પણ સાફ કર્યું, ચોથું દર્પણ સાફ કર્યું, પણ દાગ જતો જ નથી. હતો નહીં દર્પણમાં, હતો પોતાના ચહેરા ઉપર. અને દર્પણને સાફ કરવાથી દાગ જતો નથી રહેતો, ઉલટી તકલીફ એ થઈ જાય છે કે દાગ ચોખ્ખો દેખાય. કારણ કે દર્પણ ઉપર ધૂળ હતી તો પેલા ઓછો દેખાતો તો વધારે ચોખ્ખો દેખાય. દર્પણને સાફ કર્યું એટલે એટલા માટે ભૂલ પોતાની અંદર છે એનો પેલા સ્વીકાર થાય. એક જગ્યાએ ત્યાં મલેશિયાની બાજુમાં ઇન્ડોનેશિયામાં તે સિંકાવાંગ કરીને એક જગ્યા છે ત્યાં કાલીમાંતનમાં, અને ત્યાં પ્રવચનનો કાર્યક્રમ પૂરો થયો, ગામના લોકો બધા ત્યાં છોડવા માટે આવ્યા. તો ત્યાં તે એક વ્યક્તિ આવે છે અને એણે પૂછ્યું, ગામના લોકોને બધાને પૂછ્યું કે આ ગામના લોકો કેવા છે? તો મેં જવાબ આપી દીધો કે આ ગામના લોકો કેવા છે, કેમ? તો કે મારે આ ગામમાં સેટ થવું છે. મેં કહ્યું તું જે ગામમાંથી આવ્યો એ ગામના લોકો કેવા હતા? તે કે તો બિલકુલ બેકાર હતા. મેં કહ્યું આ ગામના લોકો એનાથી વધારે બેકાર છે, બહુ ખરાબ લોકો છે. તો ત્યાંના જે લોકો હતા એને કીધું પણ તમે આવું કેમ બોલો છો મારા ગામનું? તમને ખબર નહીં હજી 2 દિવસથી અહીંયા આવ્યા ને આ ગામના લોકો કેવા? આવું હજી આટલી વાત છે ને એ ગયો ત્યાં 5 મિનિટમાં જ એક બીજા ભાઈ આવ્યા. હું આ લોકોને ખુલાસો કરું એની પહેલા જ તે એમણે પૂછ્યું કે આ ગામના લોકો કેવા છે? મેં કીધું કે કયા ગામથી તમે આવ્યા? એ ગામના લોકો કેવા હતા? તો કે એ ગામના લોકો તો બહુ સારા હતા પણ મારે છોડવા પડ્યા એ લોકોને કોઈ કારણોસર આ રોજી રોટી માટે. તો એમને કીધું આ ગામના લોકો બહુ ભલા છે, આવી જાવ અહીંયા, ત્યાં હતા એનાથી સારા મળશે. તો પાછું ગામના લોકોએ કીધું આવો ઊંધો જવાબ કેમ આપ્યો? કે એટલા માટે કે માણસ પોતે જેવો હોય છે ને એવું દુનિયામાં બધે શોધી લે છે. જો ત્યાં ખરાબ હતા તો અહીંયા ખરાબ શોધી લે છે, ત્યાં સારા હતા તો અહીંયા સારું શોધે છે. એટલે જો તમને એમ લાગે કે આ માણસ બહુ ખરાબ છે, આ માણસ આવો છે, તો સમજવું કે પોતાનામાં જ આ દોષ છે કે બીજાની પર્યાયને જોવાની ભૂલ પડેલી છે. પર્યાય દ્રષ્ટિએ બહુ મોટો અપરાધ છે અને એ અપરાધથી મુક્ત થવું એનું નામ ધર્મ છે. એટલે એને લક્ષ્યમાં રાખીને કૃપાળુ દેવ અહીંયા કર્મના કર્તાના સંબંધમાં કહે છે. અને 74મી ગાથાથી 78મી ગાથા સુધી, એમાં 74મી ગાથામાં કનેક્શન, હવે 71મી ગાથાનું 74મી ગાથા સાથે કનેક્શન છે. 72મી ગાથાની પહેલી લાઈન છે આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ. એ 72મી ગાથાનું પહેલી લાઈનનું 76મી ગાથા સાથે કનેક્શન છે. 72મી ગાથાની બીજી લાઈનનું 77મી ગાથા સાથે કનેક્શન છે. અને 78મી ગાથામાં એનો આખો ઉપસંહાર છે, સાર છે આ કર્તા કર્મ સંબંધમાં. પણ આના કનેક્શન ઉપર આટલી ચર્ચા કરી. એમાં એ છે કે રાગ અને દ્વેષના ભાવ આત્મામાં થાય છે તો કર્મ આવીને બંધ થાય છે. ચહેરા ઉપર જો તેલ હોય તો જ રજકણ આવીને ચોંટે છે, જો તેલ ન હોય તો રજકણ આવીને ચોંટતા નથી. એવી રીતે આત્મામાં રાગ દ્વેષના ભાવ હોય તો જ કર્મ આવીને ચોંટે છે. અને એ રજકણને ન ચોંટાડવા હોય તો રજકણને પકડવાને ન આવવા દેવા એ ઉપાય નથી, અથવા ઘરમાંથી બહાર ન નીકળવું એ ઉપાય નથી. ખાલી એટલું કે તેલ ન શરીર પર હોય તો રજકણ નહીં ચોંટે અથવા ખરી જશે. એવી રીતે જ તે ઘરમાંથી બહાર નીકળવું નથી, મારે કરમ બાંધવા નથી એ ઉપાય નથી, અથવા તો કરમને આવે તો હું સીધો રોકી દઈશ એ ઉપાય નથી. રાગ અને દ્વેષના ભાવથી મુક્ત થાય તો જ તે કર્મથી મુક્ત થાય. અને રાગ ને દ્વેષના ભાવથી મુક્ત ત્યારે થાય જ્યારે રાગ દ્વેષથી ભિન્ન નિરાળો એવો ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા અનુભવમાં આવે, ત્યારે એના લક્ષ્યે સહજ રૂપે રાગ દ્વેષથી નિવૃત્તિ થાય ને કર્મ બંધથી નિવૃત્તિ થાય. આવી ચારેય ગાથામાં આવે તે 75 થી લઈને 78 સુધીમાં આના સંબંધમાં એ સ્પષ્ટીકરણ કર્યું છે. કર્મનો કર્તા છે અને જે કર્મને કરે છે એ જ કર્મનો ભોગતા છે.
એ ચોથું પદ છે. એ ચોથા પદના સંબંધમાં આપણે ચર્ચા હવે બે પદ થયા. હવે ચોથું, પાંચમું અને છઠ્ઠું પદ, આ 3 પદ બાકી છે અને ઉપસંહાર બાકી છે. એક સેશન બાકી છે હજી અત્યારે. એમાં હવે આ રીતે જેટલું ઉપસંહાર ને સાર છે એ લઈશું. અને મૂળભૂત જે કાંઈ હવે વધારે જો ગતિ એમાં હોય તો મૂળ એનો ભાવ એટલો સમજી લેવો કે કૃપાળુ દેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જે અનેકાંત દ્રષ્ટિને લક્ષ્યમાં રાખીને અનેકાંત દ્રષ્ટિએ કથન કર્યું છે એ બહુ મહત્વનું છે. અને કૃપાળુ દેવની એ શૈલી છે કે જેને ગરમ તાવ હોય એને ઠંડી ઔષધિ આપી, ઠંડો તાવ હોય એને ગરમ ઔષધિ આપી. એવી જ રીતે નિશ્ચયનું જેને જોર હોય ને વ્યવહાર ન હોય એને વ્યવહારથી, વ્યવહારનું જોર હોય નિશ્ચય ન હોય ને નિશ્ચયથી, આ રીતે સમન્વય બનીને રહે એવી શૈલી કૃપાળુ દેવની છે. આવા મહાપુરુષનો આપણને યોગ થયો છે. મહાપુણ્યનો ઉદય છે ભગવાન કે પ્રત્યેક સમયે કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતાઓના કાળે પણ પોતાને મહાપુણ્યશાળીને ભાગ્યશાળી માનવા કે આ વિતરાગી ધર્મનો યોગ થયો છે. આપ સમસ્ત પરમાત્માઓએ એકાગ્રતાપૂર્વક સાંભળ્યું, વિનયવાન થઈને સાંભળ્યું. આ પરમાત્માઓની ભાવનાનો આદર કરું છું, પ્રણામ કરું છું.